વર્ણિ વેશરમણીય દર્શના મંદહાસરુચિરાનનાંબુજં પૂજિતાં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે શરણાગત પાપપર્વતં ગણયિત્વા ન તદીયસદ્ગુણાં અણુમપ્યતુલં હિમાન્યતે સહજાનંદ ગુરું ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી લોયાધામાધિપતયે શ્રી ઠાકુરજી મહારાજાય નમો નમઃ. પ્રાણયાધારાય શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ. મંદમુખહાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. આદિગુરુવે સત્સંગ માતૃ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ. શ્રી સદ્ગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. આજે તારીખ 12/7/2026 રવિવાર. શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે દર અઠવાડિયે ચાલતી દિવ્યા સુંદર મજાની રવિસભા, એના મંચ ઉપર આપણ સૌ કોઈને પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે. એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વેશ્વર પરમેશ્વર ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, મોક્ષના વાલા પૂજ્ય ગુરુજી, વાલા સર્વે સંતો, આજે જેમણે આ સુંદર મજાની રવિસભાનો લાભ લીધો છે એવા પરમ ભક્ત વિવેક ભગત, સુનિલભાઈ પટેલ, એમના ભાઈ દર્શન ભગત, એમનો આખો પરિવાર તથા રવિસભાનો લાભ લેવા પધારેલા સર્વે મુક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મજા આવી ને આજે? હવે હે ગઈ વખત તો યજ્ઞમાં હું બેઠો હતો, મને યજ્ઞ લાગ્યો હતો. અહીં આવું ઠંડકમાં બેહાડે તો ટાઢું ટાઢું લાગે, તો પછી ટાઢી ટાઢી વાતો થાય ભાઈ. પછી તમે ગરમીમાં ચડાવી દો તો પછી કેવી થાય? પછી પાછું એમાં પાછું અધૂરામાં બાકી હતું પંખો ખડખડાટી બોલાય થોડી વાર તો. હે પછી મેં તમને એક વાત કીધી હતી, પેલું કટકટ થાય એ આપણને ગમે નહીં. એક છે ને નવું નવું પરણીને કપલ ઘેર આવેલું, એટલે પછી ઘરની અંદર છે ને રસોડાની અંદર પેલા નવા નવા વહુ રોટલી બનાવવા માટે ગયા. શું બનાવવા ગયા? રોટલી બનાવવા. તો પેલી પાટલી તો હજુ જે પેલી શેમાંથી લઈને આવ્યા હોય? ઘેરથી લઈને આવ્યા હોય. શું કે બધું કરિયાવર. હા, કરિયાવરમાંથી નવી પાટલી લાવેલા, પણ અત્યારે તો નવું નવું હોય એટલે બધું બતાવવાનું હોય ને પાછું. મારા ઘેરથી હું આટલું લઈને આવી છું, આટલું લઈને આવી છું. જો અહીં તો અહીં ત્યાં કાંઈ નહોતું, આ ફ્રીજ હું લઈને આવી. તઈ આ એસી તો અહીંયા પંખો ફરતો હોય તો એમ વિચારે કે આ પાંખડા પછી બોલું ક્યારે આવશે એમ.
આ પરિસ્થિતિ ઘરની હતી, પણ હું ક્યાંથી લઈને આવી? મારા ઘેરથી લઈને આવીશ. એટલે એવું બધું બતાવવાનું હોય એટલે નવું નવું બધું મૂકી રાખેલું આમ બધું આમ શોકેસની અંદર. એટલે જૂની પાટલી ને એટલે આ પેલા બચારા બા રોજ રોટલી બનાવતા હતા ને એમાં ધીરે 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 એક પાયો ગહાઈ ગયેલો આખો. તે છે ને આમ ઊંચો રહે થોડો. કેવો રહે? એટલે આમ કરી આમ વેલણ મારે ને એટલે ઓલું જે પાટલી હોય ને એક બાજુ પેલો પાયો શું હતો? નમેલો હતો ને આમ જાય ને રોટલી એટલે કટાક લઈને બોલે. ફરીને પાછું આમ કરે તો ઊંચો થાય, પછી પાછી આમ મારે વેલણ એટલે શું થાય? ખટાક લઈને બોલે. એટલે ટક ટક જે બોલતું થાય ને એટલે આ બેન છે ને એક રોટલી તો બનાવી, બીજી બનાવી, ત્રીજી બનાવવાનો વારો આવ્યો ને એટલે પછી રોટલી બનાવતા બનાવતા ત્રીજી પેલી તાવડીમાં નાખી અને જે પાટલી હતી ને એ સીધી છે ને ફળિયામાં ઘા કર્યો. ક્યાં કર્યો? ફળિયા. એ આમ થોડી વાર થઈ ને ત્યાં એનો ઘરવાળો આવ્યો. કોણ આવ્યો ઘરમાં? એટલે કે રોટલી બનાવવાની પાટલી કોણે નાખી દીધી ફળિયામાં? કેમ આજ રસોઈ બસોઈ નથી બનાવવાની? રસોડામાં જ્યાં જોયું ત્યાં તો કોણ હતા? હોમ મિનિસ્ટર હતા ભાઈ. હો હા. એટલે જઈને કીધું કેમ પેલી રોટલી બનાવે છે થાળી ઉપર બનાવે છે, પેલી પાટલી બહાર નાખી દીધી છે? મને છે ને ટક ટક થાય એ ફાવે. જ્યાં ટક ટક થાય એટલે એ મારા હાથમાંથી સીધો. એટલે ઓલાને ખબર પડી ગઈ કે ભાઈ અહીંયા રહેવું હોય તો ટક ટક કરી હાલશે નહીં. પહેલેથી જ સીધો થઈ ગયો. બોલો લો. અને આવું બેનો પહેલેથી કહી દે તો પેલો કાં ચેતી જાય ને કાં પછી છૂટો થઈ જાય, બેમાંથી એક થાય. હે હા. એટલે પછી મારે ને એવું થતું હતું, ટક ટક થાય આપણને ગમે નહીં. એટલે પછી આપણને બહુ ફાવ્યું નહીં. તે ધર્મસાઈ એમાં પાછા તમે નતા, તમારી ખોટ બહુ પડે અમારે, પણ તમારે હવે અહીં ફાવે નહીં પાછું. તો એમને બધું છે ને આમ થોડા ઝાડવા અઠવાડિયું 15 દાડા થાય તો નવા નવા થોડા જોવા જોઈએ ભાઈ. હે અને પાછું એ ગામડામાં રહેલા નહીં, ટેવાયેલા નહીં, જન્મથી સિટીમાં રહેલા એટલે એમને અહીંનું વાતાવરણ પાછું સેટ થાય નહીં બચારાને. અને આપણે બધા ગામડાના માણસો એટલે ગામડામાં આપણે એ પડ્યા રહીએ અને ભજન ભજન કર્યા કરીએ, એવું કામ છે. તો જો આવ્યા છે તો હવે આગળનો પાછું પ્લાનિંગ કરે છે કે હવે મારે પાછું ક્યાં હવે આગળ વિઝા ખુલ્લે. કાલ ખુલી જશે. આપણે આજે હમણાં ધૂન કરી મેં પ્રાર્થના કરી છે આજે કે ધર્મસ્વામી ગમે એ થાય પણ ગાડી જાય તો જોડે જોડે જવા પાછું મળવું જોઈએ. એવું તમે બધા પ્રાર્થના કરજો આંખો બંધ કરી કરીને. હા, કાલે એમને એવું થવું જોઈએ કે નાવલીવાળાની પ્રાર્થના ફળી, એમ દુઃખી થવા જોઈએ નહીં. તો પાછું વહેલા તબલા વગાડવા પાછા ક્યારેક આવતા રહે એમ. લે જો આ ડૉક્ટર ભગત પાછા તમે ઓસ્ટ્રેલિયા ફરી આવો પછી એને બચારાને દુઃખ ના દેખાડા. તમે બધે જી આવો ને મને આઈને રાખો તમારા લોકોને. નિષ્કુળાનંદ સ્વામીના નિષ્કુળાનંદ કાવ્યની આપણે બધા કથા સાંભળીએ છીએ. એની અંદર આપણે કથા ભાગ ગઈ વખત 19મો લીધો હતો. સુખદેવજીનું આખ્યાન આપણે સાંભળ્યું હતું, પરંતુ વૈરાગ્યની વાતો હતી અને પાછું લાઇટની પણ બહુ જોરદાર કરામત હતી. કારણ કે વરસાદમાં પેલા મક્ખીઓ અને મકોડા ને બધું આવ્યું એટલે કંઈ મજા આવી નહીં. એટલે આજે આપણે 19મો ભાગ જ રાખીએ છીએ, પણ હવે આગળની કથા લેશું. એની એ કથા નહીં લઈએ. સુખદેવજીના જીવનમાંથી આપણે શીખ્યા કે એમના જીવનની અંદર વૈરાગ્ય કેવો હતો. આ જગત પ્રત્યે ઉદાસ રહી પોતાનું જીવન જીવી અને એ ભગવાનને શું કરી લીધા? પ્રસન્ન કરી લીધા. સાથે સાથે પરીક્ષિત રાજાનો મોક્ષ કર્યો, ભાગવતજીની કથા સંભળાવી અને જનક રાજા પાસે જઈ અને ગુરુ કર્યા. એવી સુંદર મજાની એમની કથા એ આપણે સાંભળી. એમના જીવનની અંદર ઘણા બધા દુઃખો આવ્યા, પણ એ બધા દુઃખોને શું કર્યા? સહન કર્યા. એને કારણે ભગવાન એમના ઉપર અતિશય રાજી થયા. આજે હવે 19મા ભાગની અંદર આજે દેવર્ષિ નારદજીનું ચરિત્ર આવે છે. કોનું આવે છે? નારદજીનું. નારદજી પણ ભગવાનના એકદમ એકાંતિક ભક્ત હતા. આમ જોઈએ તો બ્રહ્માજીના માનસમાંથી ઉત્પન્ન થયેલા હતા. એમનો જન્મ થયો હતો. ભગવદીય સંત હતા પોતે. એક ભગવાનનો અવતાર કહીએ તો પણ ના નહીં. ભગવાનના અવતારમાં પણ એમની શું થાય છે? ગણતરી થાય છે. એવા જે નારદજી, એ નારદજીની કથા આજે કોણ લખે છે? બોલો ખરા. કોણ લખે છે? નિષ્કુળાનંદ સ્વામી લખે છે. કોણ લખે છે? તો હવે 52મા કડવાની અંદર થોડો પ્રવેશ કરીએ
વળી કહું ઋષિ નારદ એક નકીજી, જેને પ્રતીત પ્રગટની છે પક્કીજી. આવતી એક જ સભા, પછી એના પછી 26 જુલાઈની જે સભા આવે ને આપણી ગુરુજીના જન્મોત્સવની સભા આવે ને, તે દિવસે તમને એલઈડીમાં દેખાય એવું આપણા નૂતન હોલની અંદર તમને બિહાડીને સભા કરવાની છે. હા, પેલા લોકો તાલીઓ વધારે પાડશે, કારણ કે બસ બસ ભગત બસ, કારણ કે પછી સ્પીકરો બીકરો રોજ ઉચકવાના બંધ થઈ જાય ને, એટલે ખુશ થઈ ગયા કે પવન આવવાનો બંધ થઈ જાય છે એવું કે. પવન તો પણ ત્યાં વગર એસી અત્યારે બપોરે હું જઉં ને ત્યાં તો હું ખાલી આંટો મારવા માટે ગયો હોય, પણ એવો પવન આવતો ને તો ઓલું જપ્યું લઈને પછી બેસી જઈએ તે કોથળી નાખીને, તો ઓલા લોકો કામ કરતા હોય ને એ જપ્યા કરીને બેઠા બેઠા 4 વાગી જાય તો એમના તે હાલો હવે પાછા અંદર જઈએ. બોલો લો, એવો મસ્ત ઠંડો પવન આવે છે, બોલો, વગર એસીએ વગર પંખાએ. હા, એ તો તમે હવે 26 જુલાઈ અનુભવ કરો ત્યારે, બાકી તમને એવું લાગે કે સ્વામી હું મારે પંખા મૂકવા નહીં હોય એટલે ગપ્પા મારતા લાગે એવું લાગે ને, એટલે ત્યારે આપણે બરાબર. એટલે તમારે હવે એક જ સભા આજની અને આવતી સભા 2 જ સહન કરવાની, કે તમને કંઈ વંચાશે નહીં, દેખાશે પછી તમને બધું રોજ દેખાશે હો, ચિંતા ના કરતા. હા, આપે જ્ઞાન દાન જનને વિવેકીજી, પામ્યા ભવ પાર ગણિત એહ થકીજી. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, નારદજી એવા એક સંત હતા કે જે સંતને પ્રગટ ભગવાનની અંદર પ્રતીતિ હતી. કોની અંદર? ભગવાનની અંદર. એ પણ કેવા પાછા? પ્રગટ. હા, આ દુનિયાની અંદર હું કે તમે આપણે સરસ મજાની એકદમ કડકડતી ઠંડી પડતી હોય અને મનની અંદર બોલી અગ્નિ 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 અગ્નિ, તો ગરમાટો ચડી જાય? બોલો જ ખરા. પણ નાનકડો એવો આવડો અમથો જ ખાલી પેલું શું કહેવાય 2-4 છાણા હોય કે 2-3 નાના નાના લાકડા હોય ને ભેગા કરીએ અને પછી અગ્નિ પ્રગટાવીએ અને એને હળગાવીએ અને પછી આમ ધીરે રહીને એના ઉપર 2 હાથ રાખીએ તો બોલો જ ખરા, લાગે ને કે હવે કંઈક ગરમાટો. કેમ? પેલું પ્રત્યક્ષ નથી, પ્રગટ નથી, એને કારણે એનું જે સુખ આવવું જોઈએ એ સુખ આવતું નથી. આજ હું અને તમે ભગવાનની મૂર્તિની અંદર આપણે એ ભગવાન બિરાજમાન છે, પણ ભગવાનની આપણે મર્યાદા કેટલી રાખીએ? ભગવાનની ભક્તિ કરતા હોય, આજ હું તમને એવું કહું કે અહીંયા કોઈક મોટા મિનિસ્ટર આવીને બેઠા હોય આમ ખુરશી નાખીને, અને અહીંયા કથા ચાલતી હોય અને પછી તમને બધાને ધૂન કરાવતા હોય, તો એ ધૂનનો ભાવ કેવો હોય? આખો મિનિસ્ટર આવ્યો આજ તો આમ એમને એવું લાગવું જોઈએ કે લોયાધામ નાવલીમાં ભજન આ લોકો કરે છે. અરે મિનિસ્ટરને મૂકી દો ને, આપણે આપણા મોક્ષના દાતા વાલા ગુરુજી આવ્યા હોય અમેરિકાથી ને પછી અહીં આવીને એ સભાની અંદર બેઠા હોય અને આપણે તાલીને ભજન કરતા હોય અહીંયા, તો આખો માહોલ બદલાઈ જાય કે આપણે અત્યારે જેવું કરતા હોય એવું જ કરીએ. થોડી વાર થાય તો આમ કોણ આવ્યા, બાઇક લઈને આવ્યા કે ગાડી લઈને આવ્યા, એક્ટિવા લઈને આવ્યા કે સાયકલ લઈને આવ્યા, બોલો. હા, આ બેઠા બધું જ જોઈ લઈએ આપણે. કોક આમ કરીને ત્યાં આવે ને, જો ત્યાં તો આપણી નજર પહોંચી જ ગઈ હોય કે કોણ આટલો લેટ પડ્યો છે આજે, માયનો લાલ તઈ બોલો. પણ જેને પ્રગટ ભગવાનની અંદર પ્રતીતિ હોય, પ્રગટ ભગવાનના સાધુની અંદર પ્રતીતિ હોય અને એનો જો મહિમા હોય, તો એની આગળ થાય ભજન, એ કંઈક અલગ થાય. કેવું થાય? અલગ થાય. એટલા માટે તો આ રવિ સભામાં આવવાનું. આ ચાતુર્માસની અંદર હમણાં તમને કહું છું, જાહેરાત કરું જો. હા, 99 દિવસનો ભક્તિ પર્વ રાખ્યો છે આ વર્ષે. કેટલા? 99 દિવસની તૈયારી રાખજો તમે લોકો. હા, ચાતુર્માસ ચાલુ થાય તે દાડાથી લઈ અને 99 દાડા પૂરા થાય ત્યાં સુધી રોજ ભજન ને ભક્તિનો અખાડો જામવાનો છે. હા, આપણે આ હોલ બનાવીએ છીએ તો હોલ ખાલી થોડો આપણે ફેશન માટે મૂકી રાખવા માટે બનાવીએ, એનો પૂરેપૂરો નીચવીને યુઝ કરી લેવાનો છે. અને કેમાં કરવાનો છે?
હા, ઠંડો કરીને હુવા માટે નહીં હો. હા, નકર કે સ્વામી તમે તમારે કથા કરો, અમે ઘણા તો પાછળ જે બેસે એને જ મારે કહેવું પડશે કે આને બાજુમાં કંઈક નાની નાની લાકડીઓ બાકડીઓ રાખજો, એટલે થોડી થોડી વારે સ્પંજિંગ બંજિંગ કરજો. હે તઈ હા, બે ચાર નંગ તો એવા હશે જ આપણા પાછા કે તમારા સ્વામી તમે આગળ કથા કરો, અમે એ ઠંડકમાં હું હમણાં કરીએ આખા દાડાનો. હા, પછી કથા પૂરી થાય ને તો દોડતા દોડતા, અરે સ્વામી આજ જે કથામાં મજા આવી ને એવી તો પેલા કોઈ દાડો નહીં આવ્યો. પણ પેલા દાડા એટલે ઠંડકમાં હોવા મળ્યું જ નહીં તને, એટલે કઈથી આવે આવી મજા? બોલો. હા, એ લાવું છે. આ પ્રગટના ભક્ત હતા, એને કારણે પ્રગટની અંદર એમને પાકી પ્રતીતિ હતી. હા, અને પ્રતીતિ એટલું જ નહીં, એ પ્રતીતિનું જ્ઞાનનું દાન વિવેકી જન જે હતા એ બધાને આ પૃથ્વી પર શું કરતા હતા? નારદજી આપતા હતા. હા, બોલો. આવા પરોપકારી સંત એટલે એ કોણ? નારદજી હતા. અગણિત જીવ ઉદ્ધારવા ફરે સ્વર્ગ મૃત્યુને પાતાળ, જ્યાં જ્યાં હોય જીવ જિજ્ઞાસુ ત્યાં ત્યાં જાય તત્કાળ. હા, કોઈક સારો જિજ્ઞાસુ વ્યક્તિ જોવે, ધાર્મિક વ્યક્તિને જોવે એટલે નારદજી તરત એનું શું કરે? મોન્ટુભાઈ કે નારાયણ નારાયણ, નારાયણ નારાયણ જઈને એવું કે તું પણ શું કર જોડે જોડે, બોલો તો ખરા. હા, તો પછી આ નારદજીને તો બધા ભેગા થઈને નારદજીને હાવ વગોવી નાખ્યા છે. બોલો. હા, કોઈક અહીંથી અહીં ને અહીંથી અહીં કરતો હોય ને એટલે કે આ નારદ જેવો છે. બોલો, હવે નારદ ક્યાં ને ઈ ક્યાં? બોલો લો. હે, પણ બચારાને હવે વગવાઈ ગયા તો વગવાઈ ગયા. આવું કોઈ મુમુક્ષુ આત્માને જોવે એટલે તરત નારદજીને એમ થાય કે આને એન કેન પ્રકારે કરીને ભગવાનની શું કરાવડાવું? ઓળખાણ કરાવડાવું. હા, અને એટલા માટે એને સત્સંગ કરવા માટે જાય. આપણે પણ જો આ નારદજીની જેમ બધા જ જીવોને ભક્તિ કરાવવા માટે આપણે દર વર્ષે શ્રાવણ મહિનો આવે, દેવી જીવોના ઘેર ઘેર જઈ અને ઠાકોરજી મહારાજની સંતોની શું કરીએ છીએ? સામેથી પધરામણી કરીએ અને જઈને પાછા કહીએ કે ભાઈ આવજે, ભાઈ આવજે. હે, હા, એમાંથી બે ચાર જણા વળી ચટક લાગી જાય તો આવતા થઈ જાય. નગર કહે છે સ્વામી તો દર વર્ષે આવે છે ને દર વર્ષે કહીને જાય છે. સ્વામીને કહેવાનું ફરજ અને આપણે હા પાડવાની ફરજ, બાકી પછી કાંઈ નહીં. હા, પરંતુ આપણા સંતો પણ બધી જ જગ્યાએ પધરામણીઓ કરે. હા, યજ્ઞ કરાવે છે. તમારા ઘેર જ્યારે જ્યારે બોલાવો ત્યાં સંતો સામેથી આવીને યજ્ઞ કરાવે, મહાપૂજાઓ કરાવે. બોલો, થાળ કરે. અરે એટલું જ નહીં, તમે કહો અમારા ઘેર આવીને ભક્તિ યજ્ઞ અમારે રાખવો છે તો હોંશે હોંશે આવીને શું કરે? ભક્તિ યજ્ઞ કરે, સભાઓ કરે. બધું જ આપણને પણ આ જ આવું પ્રગટ ને પ્રત્યક્ષ મળેલું છે. હા, પરંતુ એ જેટલી મારી અને તમારી ભૂખ હોય એટલું એ લાભ લેવાય. સરસ મજાનું આમ એકદમ 56 ભોગ બનાવ્યા હોય, તમને આ સરપ્રાઈઝ રાખ્યા હોય 56 ભોગ, અને એમાંય બધા જ ડૉક્ટર ભગત સંતોએ બનાવેલા હોય. હા, કોઈકમાં અનુભવ હોય, કોઈકમાં પ્રેક્ટિકલ હોય, કોઈક પરફેક્ટ હોય, પણ સંતોએ બનાવેલું હોય. અને આપણને ખબર હોય કે આજે તો રોટલીને શાક જ મળવાનું છે, એના સિવાય કાંઈ મળવાનું નહીં. અને સરપ્રાઈઝ રાખ્યું હોય અને ઘેરથી આપણે પછી નક્કી કરીને આવ્યા આજ તો થોડા બટેકાવાળા બનાવ્યા છે ને, લાય થોડા થોડા ગરમ ગરમ કરી નાખ, થોડા ખાઈને જઈએ. કેમ? ત્યાં તો રોટલીને શાક જ મળવાનું છે આજે. અને એમાં જો પાછા 2-3 બટાકાવાળા લો ને એટલે આ કોઈ કોઈ વસ્તુ એવી છે કે એ તમારા મોઢા મૂકો ને એટલે મોઢું ભાંગવાની જગ્યાએ શું થાય? બોલો જ ખરા. હા, એમાં એક મોઢું ભાંગે ને એનો રાજા એટલે બટાકો. હા, બટાકું વડું ખાઓ તમે, બટાકાની સૂકી ભાજી ખાઓ, જેને ભાવતા હોય તો ઉપાડ્યા જ કરે. હા, હે જય ભગત થઈ ગયો આદર્શ. પછી એવો ઢબાંગ લઈને ગેસનો ભડાકો કરે. હા, એકાદ બે ઊંઘતા હોય એ જાગી જાય. બોલો. હા, આવું. પછી એક ખારીસિંગ. હા, એ ખારીસિંગ મોઢામાં જતી ચાલુ થાય પછી ધર્મસ્વામી પૂરી કરતા 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 પેટ ભરાય નહીં ત્યાં સુધી એના હાથમાંથી મુકાય નહીં. બોલો લો.
એમ કોઈક બટેકાવાળા આપણે બનાવ્યા હોય ઘરની અંદર ને પછી ખાધા હોય અને પછી એમાં ખાતા ખાતા 2-4ની જગ્યાએ 10-15 ખવાઈ જાય અને પછી થાય કે હાશ હવે તો આજ ખાલી એકાદી રોટલી ખાશું, થોડું શાક ખાઈને આપણે તરત નીકળી જઈશું. આપણે કંઈ પ્રસાદનું બહુ આજે મહાત્મય છે. અને અહીં આવો ને પછી ખબર પડે કે ઓહ આજે તો 56 ભોગ બનાવ્યા છે ને બધા સંતોય બનાવ્યા છે ને આજે તો હે. અને પછી તમે બધું લઈને બેહો, પાછું એવું નહીં કે ના બેહો, પણ આમ કરીને આમ 2 બટેકાવાળા જમીન આવ્યા હોય પછી અહીંયા આવીને 2 વેડમીના ખાલી કોળિયા મોઢામાં મૂકીએ ને તો પેટ પછી બૂમો પાડે કે ભાઈ હવે આની અંદર જગ્યા છે. અને પાછું સ્વામીએ કડક બંદોબસ્ત કર્યો હોય, દરવાજે છે ને 2 જણાને ઊભા રાખ્યા વિવેક જેવાને પાછા. હા, કે જો કોઈ અહીંથી કંઈક લઈને કોથળી બોથળી જઈને દેખાય, બોચું પકડીને મારી જોડે લઈને આવજે એને. જેટલું જમવું હોય પ્રસાદ એટલો જમવાની છૂટ, પણ ક્યાં? અહીંયા જ, અહીંથી બહાર લઈ જવાનો. પછી કેવો પસ્તાવો થાય વિચારો જી. આડું આ બટેકા વડા જો ઘેરથી ખાઈને ન આવ્યા હોત તો સારું હતું. એમ જીવનની અંદર પણ ક્યારેક ક્યારેક આવું થાય. આવું બધો માહોલ આપણને મળેલો હોય, પરંતુ આપણને મહિમાના ઓછપને કારણે સત્સંગની દ્રઢતા જેવી જોઈએ એવી ન હોવાને કારણે આ બધી ઓછપ રહી જાય. અને જ્યારે અંત સમય આવે ને ત્યારે પછી એવું થાય કે હા બધું મળ્યું હતું પણ એને હું જેવું જોઈએ એવું એક્સેપ્ટ કરીને ભજન ભક્તિ કરી શક્યો, નિયમ ધર્મ પાળી શક્યો, ભગવાનને સાધુને જેવા રાજી કરવા જોઈએ એવા કરી શક્યો, હાથમાંથી બાજી જતી રહી. બોલો લો. હા, માટે જેટલી ભૂખ સત્સંગની લગાડીએ, હું અને તમે પૈસા માટે તો બધા ભૂખ લગાડીએ જ છીએ. રાત્રે 12 વાગે કોઈક એવું કે આજે મોદી સાહેબ પોતાના એકાઉન્ટની અંદર રાત્રે 1 વાગે જે મેસેજ કરશે આ નંબર ઉપર એને 51,000 રૂપિયા નાખશે. તો આપણે 1 વાગ્યાનો સમય આપ્યો હોય ને તો હા રાત્રે 9 વાગ્યાના બે ગયા હોય ખાઈને, પાણીની બોટલ બાજુમાં ઠંડી લઈને બેઠા હોય. કેમ? ઊંઘ આવી જાય, થોડી વાર છાંટા કરીએ. બોલો. હા, અને 2 જણાને તો પાછું કીધું હોય અલી જગાડજે હો, પાછી હુઈ ના જાઉં હું. હા, અને પછી અલીએ ઓલાને કીધું હોય અલા તું મને જગાડજે પાછું, મારા મોબાઈલથી કરું તો આપણા 2 ભેગા છીએ ને, તારા 51 ને 51 આપણે તો કેટલા થશે? 1,02,000. ત્યાં સ્વામીને એક થાંભલો લખ, સ્વામી રાજીને આપણે 2 બાજુનો ફાયદો. બોલો, એવું વિચારીને બેઠા હોય. એમ કંઈ કરો નહીં તમે થાંભલા એવી રીતે. હા, પછી બીજા દાડે આવીને કહો એક ફેલ થયો સ્વામી મેસેજ આડો, ઘરનો હતો ને. હા, બોલો. હા, પણ કહેવાનો મતલબ મારો એ છે કે રાત્રે જો 1 વાગે આપણને કંઈક આ પૈસા કમાવા મળતા હોય તો આપણી રાતની ઊંઘ છોડી અને આપણે શું કરીએ? પૈસાની લાલચથી બેસીએ. પણ જો સત્સંગની એવી લાલચ જાગેલી હોય તો 8 વાગે 8:30 વાગે અને 8:30ની ઉપર 10 મિનિટ જાય તો શું થાય કહો પછી? હવે સ્વામીને ઘડિયાળ દેખાતી લાગતી તો પછી ઘડીક થાય તો આપણે આમથી ઊંચા થઈએ, ઘડીક થાય તો એટલે સ્વામી સમજી જાય કે હવે આને પૂરું કરવાનું કહે છે એટલે હવે વહેલામાં વહેલું શું કરવું પડશે? પૂરું કરો હવે ભાઈ. હવે જે કંઈ આ શું કહેવાય, જે કંઈ જ્ઞાન આપવું છે આવતી સભામાં આપશો. હવે અહીંયા આ જ્ઞાન હવે પૂરું થઈ ગયું છે, હવે પતશે ને બધું બહાર નીકળીને જતું રહેશે. થાય કે નહીં? એવું થાય. તે પછી એટલે મારો કહેવાનો મતલબ કે જ્યારે આપણને આવો સરસ મજાનો યોગ મળ્યો હોય ત્યારે એ યોગને પ્રાપ્ત થયો હોય એનો પૂરેપૂરો લાભ લઈ લેવો. હા, અને ગ્રહસ્થ ભક્તોએ તો જીવનની અંદર ખાસ એક નિયમ દ્રઢ રાખવો જોઈએ કે વર્ષની અંદર 1 વાર તો ભગવાનને ભગવાનના સંતોના પગલાં પોતાના ઘરમાં થવા જોઈએ ને થવા જ જોઈએ. હા, જો તમારા ઘરની અંદર 1 વાર વર્ષની અંદર પણ સાધુ અને ભગવાનના પગલાં નથી થતા, ભગવાન તમારા ઘેર આવીને તમારી ત્યાં આરતી નથી સ્વીકારતા, તમારો નાનો મોટો ભાવરૂપી થાળ નથી સ્વીકારતા, સંતોના ચરણ નથી પડતા, તો આપણા શાસ્ત્રની અંદર તો એમ લખાણું કે જા ઘેર કથા કીર્તન નહીં ને સંત નહીં મીજ માના, તા ઘેર ડમરા ડેરા દેવે સાંજ પડે સમસાના. બોલો લો. હા, જેના ઘરની અંદર રોજ ભગવાનની ભક્તિ નથી થતી, કથા ને કીર્તન નથી થતા, આખા દિવસની અંદર હું એવું કહું
કે તમે બધા સંસાર વ્યવહારની અંદર છો, બીજી હોય બધી રીતે સાચી વાત બધી, પરંતુ સાંજે 7 વાગે 7:30 વાગે, અરે તમે કંઈક બિઝનેસ ધંધા કરો છો તો 8 વાગે રાત્રે પણ બધાએ ભેગા થઈ ભગવાનની આરતી, સ્તુતિ, દંડવટ આટલું તો આપણે કરવું જોઈએ, કરવું જોઈએ ને કરવું જ જોઈએ. હા, તમને વધારે થોડો સમય મળતો હોય ને રોજ ચેષ્ટા કરો તો બહુ સારું. હા, આ હરિભક્તોના બધા નિયમ ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર હતા બાદ જે ગોપાળાનંદ સ્વામી આ પૃથ્વી ઉપર પછી સત્સંગની મહારાજે બધી જ એને જવાબદારી સોંપીને ગયા અને પછી સ્વામીએ જે બંધારણ બાંધ્યું એમાં સંતો અને ભક્તોના જે નિયમ ધર્મ બાંધેલા છે એની આ એક રીત છે. આપણી ભગવાનનો ભક્ત થઈ આખો દિવસની અંદર એક વાર પણ આરતી ના કરે ભગવાનની સ્તુતિ ના કરે, ભગવાનને દંડવટ ના કરે. અને હું તો એવું કહું, તમે દૂર અહીંથી રહો છો તો તમારા ઘરની અંદર ઘર મંદિર તો છે જ ને, કે નથી? હે, અત્યારે સુવિધા પણ કેટલી સરસ થઈ ગઈ. તમને ચોપડીની અંદરથી ગાતા નથી આવડતું, એનું શું કહેવાય, રાગ રાગણી નથી આવડતી, લોયાધામ પરિવારની અંદર જઈને ખાલી ટાઈપ કરો નિત્ય નિયમ, તરત સંતો તૈયાર જ છે. જ્યાં પ્લે કરો એટલે તરત ચાલુ થઈ જાય. સંત સમાગમ કી જેવો નિષદીને સંત. નિત્ય નિયમાવલી તમને અહીંથી આપવામાં આવેલી છે, ઘણા બધા લઈ ગયેલા છો તમે, ના હોય તો લઈ જાઓ. 10-15 રૂપિયાની નિત્ય નિયમાવલી છે. બોલો લો, સસ્તું ને સાદું બધું મટીરિયલ અહીંથી મળી જાય એવું છે. એ લઈને તમે ગાતા જાઓ ને જોડે જોડે શીખતા જાઓ, હે, અને ભગવાનનું ચિંતન કરતા જાઓ. કેવું જીવન મારું ને તમારું બની જાય વિચારો. હે, થાય ને. અને એમાંય તે તમે જેમ જેમ ગરડા થતા જાઓ એમ એમ ભગવાનના માર્ગની અંદર વધતા જાઓ ને તો તમારા દીકરાઓ છે, તમારી દીકરીઓ છે, હે, તમારી વહુઓ છે, આ બધાને તમારા પ્રત્યે ભાવ દિન પ્રતિદિન વધતો જાય કે આ હા હા દાદા, અમારી દાદી કેવું સરસ ભગવાનનું શું કરે છે, ભજન રોજ કરે છે. અમારે તો તીર્થ ગોતવા નથી જવાનું, તીર્થ ક્યાં છે? ઘરમાં જ છે. હા, અને જો આપણે આવું ના કરતા હોય અને થોડી વાર થાય, અલી ચો ચાલી, હજુ હમણાં જઈને આવીને પાછી ઉપડી, તો ઓલી પાછી છે ને સારંગપુર જાય તો દાદાને કે હવે ફરીને આવો ને ત્યારે 11 ડબ્બા ધરાવીશ તમને. કેટલા? 11 ધરાવીશ દાદા. પણ એવી ગદા મારો દાદા, એવી ગદા મારો કે ખાટલામાંથી ઊભી થવી જોઈએ. હા, 2 આંવડા પાડીને દાદા આગળ આવે પછી. અને દાદા તો બહુ ભોળા દાદા બચારા. હા, 11 ડબ્બામાં તો 11ની જગ્યાએ 1 માને ને તોય દાદા તો રાજી થઈ જાય. દાદા તો ગદા ગમે ને કમરમાં મારે કે પગમાં મારે કાં ફ્રેક્ચર કરે ને કાં એકાદો મણકો હલાવી નાખે. હા, ડૉક્ટર પાસે જાય એટલે ડૉક્ટર કહે હવે બેડ રેસ્ટ, દાદીમાં રૂમની બહાર નીકળવાનું નહીં. બોલો. હા, એવી પ્રાર્થનાઓ કરાવીને હાવ પડ્યું રહેવું એના કરતાં એ ભજન ભક્તિ કરીને આશીર્વાદ ને રાજીપો બધાનો લઈએ, શું ખોટો કહો જોઈએ. એટલા માટે રોજ આખા દિવસની અંદર 1-2 વાર ભગવાનનું ભજન કરવું ને કરવું. હા, અને સાથે સાથે 1 વર્ષની અંદર ઠાકોરજી મહારાજ સંતો ગુરુજીના પગલા ઘરે કરાવવા. જો લો, આજે આપણે ત્યાં સંતો આજે પધાર્યા, પૂજ્ય સત્સંગ સ્વામી, અદ્ભુત સ્વામી, કીર્તન સ્વામી, ધરમ સ્વામી જોડે જોડે. મેં કીધું બધા સંતોના જોડે જોડે નામ લઈએ ને. હે, આજે બધા સંતો તીર્થયાત્રામાં નીકળ્યા છે ઘણા દિવસથી, અને આજે આપણને બધાને તીર્થનું ફળ આપવા માટે આવ્યા છે. એટલે વધારે તાલીઓ વગાડો તો તીર્થનું ફળ મળે. હા, અને આજે આપણને બધાને જોગાનું જોગ, આજે રવિ સભા હતી અને એની અંદર આજે સંતો પધાર્યા એટલે તમને દર્શનનો આનંદ થયો. અને સાથે સાથે હમણાં થોડી વાર બધાના આશીર્વાદ પણ લઈશું આપણે, બરાબર છે? હા, પણ વાત ચાલતી હતી આપણી એ કે જીવનની અંદર સંસાર જીવનમાં તમે રહો છો તો તમારા ઘેર ભગવાન ને ભગવાનના સંતોના 1-2 વાર પગલાં તો વર્ષમાં થવા જ જોઈએ. સાધુના સાથે યોગમાં રહેવાથી, કેન પ્રકારે યોગમાં રહેવાથી જીવનું કલ્યાણ પાક્કું છે ને છે જ. હા, સાધુના યોગ વગર આ દુનિયાની અંદર કોઈ બી વ્યક્તિ હોય પણ એ ભગવાનના માર્ગે કોઈક એવો જીવ આત્મા હોય, એવો આત્મા કે એ કંઈક થોડું ઘણું બાકી રહી ગયું અને પૂરું કરવા માટે જ અહીંયા આવ્યો હોય પાછો, તો એને વળી સાધુની જરૂર
ઇન કેસ કહું છું, બાકી તો જરૂર પડે ને પડે જ. હા, ગુણાતીતાનંદ સ્વામી કે આ જીવને રોજ કોઈક હાંકલા પડકારા કરનારો જોઈએ ને. પછી અમે સાધુ હોય તોય ભલે, અને તમે ગ્રહસ્થ હરિભક્ત હોય તોય ભલે. હા, આજ તમે વિચારો, ગુરુજી અમેરિકાની અંદર અત્યારે છે, છતાંય રાત્રે 10 વાગે જ્ઞાની રાત થાય અને અમારે અહીંના 7:30 થાય, એટલે રાત્રે 10 થી 11 વાગ્યા સુધી કથા સંભળાવે. વિચારો લો તમે સાધુઓને. કેમ કે જેમ તમને ખોરાકની જરૂર છે, અમારે ખોરાકની જરૂર છે, એમ જીવાત્માને કથા વાર્તા અને રોકટોકની રોજ જરૂર છે. હા, બોલો. અને એમાં સવારે 7:30 બેસી જવાનું, અને પછી જે ક્યારેક તો ગુરુજી આમ રાજી થઈ ગયા હોય, અને પછી જે તોપમાંથી ગોળો નીકળતો હોય, એમ જે વાતો આવતી હોય, એ સવારે 7:30 ઝીલવાની થાય. તમે શું કરો? લો, સુસાઇડ કરી લો કે છે ભાઈ, આ નહીં હો. રાત્રે આવીને આટલી કથા વાર્તા સાંભળીને એમાં ક્યારેક કંઈક થોડી સ્ટ્રોંગ વાત કરી દઈએ તો એમ થાય કે આજની રાત બગડી ગઈ ભાઈ. તો હવારમાં થાય શું થાય કહો જોઈએ તમે. પરંતુ એમાં એટલો જ વિચાર જો આપણે કરીએ કે જે કાંઈ કહે છે એ મારા હિતને માટે કહે છે, મારા સારા માટે કહે છે, મારા સુધારા માટે કહે છે, તો એ જ વાત મારા અને તમારા માટે અમૃત બની જાય. અને જો એને નેગેટિવ લઈ લઈએ તો એ અમૃતમાંથી શું બની જાય? ઝેર બની જાય. હા, અભાવ આવી જાય, અવગુણ આવી જાય, આપણે એનાથી છૂટા થઈ જઈએ, એનું મન વિપરીત થઈ જાય. બોલો લો, આવું થાય. એટલા માટે દિન પ્રતિદિન સંતોમાં, મહારાજમાં, ગુરુજીમાં, હરિભક્તોમાં અરસ પરસ હેત પ્રેમ વધારવું. શું વધારવું? હેત પ્રેમ. તમને તમારા ઘરવાળા ક્યારેક એમ કે, કોઈનું નામ ના દેવાય અહીં તો, પણ કોકને આમ તુકારે લઈને બોલાવે, એ ફલાણા અહીંયા. આમ તો જો કે તુકારે જ બોલાવતા હશે તમને, કોઈને મને એવું લાગતું નહીં તમે એવું કહીને બોલાવતા હોય એવું. હા, ધોળા વાળ થઈ ગયા હોય તોય ઘણી વાર તો આપણે પધરામણીએ જઈએ ને, તો પછી નવા હરિભગત થયા હોય ને, એટલે પછી એમને ખબર ના હોય સંતો બહાર બેઠા હોય તો બૂમો પડાય નહીં. એટલે બહાર પેલા ભાઈ આવ્યા હોય અને બેન અંદર હોય, એટલે ધીરે રહીને ફલા એટલે આમાં તો હું કોકનું નામ બોલું હાડું એકાદાનો નીકળી જાય તો પાછું પ્રોબ્લેમ વાર્તા થઈ જાય. રુદ્ર જો પાછળથી આવ્યો, રુદ્રને હજુ કોઈ આવ્યું નહીં, એટલે નહીં. આમ તો વિવેકના રાખો ને આપણે, હવે નજીક આવે છે ને એને. હા, તો પછી પૈણેલા હોય, લગ્ન થઈ ગયું હોય ને, તો અંદરથી બોલે, વિવેક અહીં આવજે, સ્વામીને કેટલી ભેટ મૂકી છે. હા, જો વિવેક એમાં પાછી 500 રૂપિયાની જગ્યાએ 1000 મૂકી દીધા હોય ને એને નક્કી કર્યું હોય કેટલા હલવાના છે, તો ઓલો જેને અંદર કે 1000 હલાતા હશે, કાલ જવાનું નહીં આપણે હોટલમાં, બિલ કોણ ચૂકવશે? તું બીજું ચૂકીશ, મૂકી દે 500 જ હાલવાના. હા, એમાં જો સ્વામી જોઈ ગયા હોય કે 1000 રૂપિયા મૂક્યા ચરણમાં, પાછું ધીરે રહીને આવે, આમાં આરતી કરીને ધીરે રહીને એક 500 નોટ ખીચામ લઈને વયો જાય ને, ખોટમાં ધંધો ગયો આજનો કહેશે. બોલો લો. પણ છતાં આપણને એની વાત બધી કેવી લાગે? મીઠી જ લાગે. હા, ત્યાં કોઈ કડવી વાત ના લાગે. કેમ? હેત છે, પ્રેમ છે, આત્મીયતા છે, એને કારણે નથી લાગતી. એમ જ્યારે મને અને તમને હેત ભગવાનમાં થઈ જાય, ગુરુજીમાં થઈ જાય, સંતોમાં થઈ જાય, અરે તમે એકબીજા ભક્તો છો, એકબીજા બેનો ભક્તો છે, એની અંદર એકબીજાને હેત થઈ જાય ને, પછી એકબીજા પ્રત્યેનો અહોભાવ દિન પ્રતિદિન વધતો જાય. એકાદું કંઈક બોલી જાય તો એનું ખોટું ના લાગે, અને ક્યારેક કોઈક બોલી ગયું હોય એ પાછું સાંભળેલું હોય, સાંભળેલું ક્યારેક કોઈક ઓલા ઉપર બોલે તો એને પણ ખોટું લાગે નહીં. હા, આપણે તે બહેનો મને મેસેજ આવે ને એટલે મને એક વાત ગમે કે બાધે ખરા, પણ પાછા 2-3 સભામાં જો ન આવે ને તો પાછી બધી ભેગી થઈને જાય, અલી કેમ આવતી નથી? એટલું બધું ખોટું લાગી ગયું તને, ભૂલ થઈ ગઈ લે અમારી, લે હવે આવતી સભા પાછી ચાલુ થઈ જાઓ. હા, તારા વગર અમને ગમતો નહીં. તો પાછું એ પેલી હળીને તારા હમ ગયા બળી પાછું ભેગા થઈ જાય. બોલો લો. હા, એ સારું. પણ પાણીમાં લીટો હારો, ગુરુજી એવું કે અમને. શેમાં લીટો હારો? પાણીમાં લીટો હારો, પણ લોઢામાં લીટો હારો નહીં. એમ જીવનની અંદર મને તમને બધા માણસ છીએ, ક્યારેક રજોગુણ વર્તતો હોય, ક્યારેક તમોગુણ વર્તતો હોય, ક્યારેક સત્વગુણ વર્તતો હોય. બધાની અંદર આપણા વિચારના ધારાઓ અલગ અલગ હોય. એમાં જ્યારે તમોગુણ વર્તતો હોય ત્યારે તફડા તપડી થઈ જાય,
રજોગુણ વર્તતો હોય ત્યારે એમ થઈ જાય કે હાલો થોડું કંઈક યાત્રા કરી લઈએ, અને સત્વગુણ વર્તતો હોય ત્યારે એમ થાય કે હાલો હવે હરિનું ભજન કરીએ. આવું છે. હા, એટલે બધા એ તો જેના શું કહેવાય જીવનના એક ક્રમની અંદર આવતા આ બધા વિચારો છે. વરસાદ ચાલુ થયો તો વાંધો નહીં, થયો હોય કહેજો. છતરીઓ રાખી છે આપણે. હા, છત્રીવાળી સભા આપણી. પછી બધા નામ લઈને બેવાનું. પછી સ્નેહ સ્વામીને કહેશું પાછળથી વિડીયો ઉતારવા આવો આજે છત્રીવાળી સભા એવું. એટલે એવું પછી વિચારતા નહીં, કોઈને છત્રી લાયા નહીં અમે, અમારી જ એક છે ને, તમારા સારું કઈ લાવીએ. પછી કહેવાનો મતલબ મારો કે જેટલું આપણી આત્મીયતા વધતી જશે એટલું આપણને સત્સંગની અંદર અહોપણું રોજ રહેશે. જો જીવનની અંદર સાધુનો મહિમા થાય ને ત્યારે કેવું થાય. એક સરસ મજાનું નાનકડું ચરિત્ર છે. એ ચરિત્રને આપણે લઈએ, પછી નારદજીની કથા તો આપણે આવતી કથામાં થોડી લેશું. બરાબર છે? આજે સંતો આવ્યા છે તો સંતોના પ્રવચનનો બધાય લાભ લેશું. એક નાનું એવું ચરિત્ર છે, એ ચરિત્રને આપણે સાંભળીએ. શ્રીજીની આજ્ઞા થકી સંતો કરતા વિચરણ, ગામડે ગામડે ફરીને ગોતતા મુમુક્ષુ જન. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર હતા. જેમ નારદજી વિચરણ કરીને મુમુક્ષુ આત્માને જોઈ અને એને સત્સંગ કરાવતા હતા, એ જ પરંપરાની રીતે ભગવાન સ્વામિનારાયણે પણ સંતોને એક આજ્ઞા કરી હતી કે કેન પ્રકારે તમારા યોગની અંદર જે જીવાત્મા આવે એને તમે રોજ કોની વાત કરજો? અમારી વાત કરજો. આજ હાલતા ચાલતા પ્રગટ પ્રમાણ ભગવાન કોણ છે? સ્વામિનારાયણ છે. એના દર્શન કરો, એનું ભજન કરો, એનું કીર્તન કરો, તો આને આ જન્મે તમારો પણ શું થઈ જશે? મોક્ષ થઈ જશે. એટલે એટલા માટે સંતો ગામડે ગામડે વિચરી અને મુમુક્ષુ જનોને ગોતી અને ભગવાનની ઓળખાણ કરાવતા હતા. એવામાં થોડા સંતોનું મંડળ તળાજા બાજુ ગયું. ભાવનગરની આગળ અને ગોપનાથની પાછળ વચ્ચે કયું આવે? સિટી તળાજા. એ બાજુના વિસ્તારની અંદર એક કોટિયા કરીને ગામ છે. કયું ગામ? કોટિયા. એ કોટિયા ગામના જંગલની અંદર, હજુ ગામ થોડું દૂર હતું, જંગલ હતું. એ જંગલની અંદર સંતો ચાલતા હતા. એ ચાલતા ચાલતા સંતો જતા હતા, પણ બધા સંતોનું એક લક્ષ્ય હતું કે કેન પ્રકારે આપણા યોગની અંદર કોઈ બી જીવ આવે એને આપણે ભગવાન સ્વામિનારાયણને શું કરાવવાની છે? ઓળખાણ કરાવવાની છે. આપણને તો જે વસ્તુ પ્રાપ્ત થઈ છે એ વસ્તુ આપણે જ્યારે બીજાને પ્રાપ્ત કરાવીએ ત્યારે એ વસ્તુનો મહિમા આપણા જીવની અંદર તો દ્રઢ થઈ જાય, પણ જોડે જોડે ભગવાનને ભગવાનના સાધુનો રાજીપો આપણને વિશેષ પ્રાપ્ત થાય. હા, આવડો સરસ મજાનો હોલ બનશે ને પછી આપણે આટલા ભક્તો છીએ, આપણે બધા ભક્તો એક નિયમ લઈએ ચાતુર્માસની અંદર કે આ 4 મહિનાની અંદર તો મારે ગમે એ થાય, ગાળો ખાવી પડે તો ગાળો ખાઈશ, અપમાન સહન કરવું પડે તો અપમાન સહન કરીશ, મને જે બી કહેશે સહન કરીને પણ મારે નકટા થઈને, કેવું થઈને? નકટો કોને કહેવાય ખબર પડે છે? નથી ખબર પડતી? હે, નાક કાનને મૂકીને હે ગમે એ થાય પણ આ કામ પાર કરાવે પાર, એવું આપણે નક્કી કરીએ પછી કંઈ સાંભળીએ? એમ આપણે જો નકટા થઈ અને લાગી પડીએ કે એક લોયાધામ નાવલી પરિવારની અંદર મારે હરિભગત વધારી અને ઠાકોરજી મહારાજ ને ગુરુજી આ સંતોને ભેટ આપવો છે, હા, તો તમારે ₹1,00,000ની ભેટ છે ને એના કરતાં મોટી ભેટ ભગવાનને ભગવાનના સાધુ એને વધારે માનશે. આ એ પાક્કું છે. આપણને એવું હોય કે આ આપણે પૈસા આપીએ તો જ આપણી ભેટ ગણાય, નકર આપણી ભેટ ગણાય નહીં. પણ જો આપણે મહિમાવાળો મુમુક્ષુ જીવ કોઈક એક ભગવાનના શરણે હોંપીએ ને, હે, આજે આ મંગીલાલજી છે, કેટલો બિચારો વચ્ચે મહેનત કરતો હતો, એકાદ બે જણાને લાવતા ચાલ્યા. યોગેશભાઈ આવ્યા કે નહીં આવ્યા આજે? હે, યોગેશભાઈ છે ને અમારે એવા છે કે એ છે ને અહીંથી મટીરિયલ આપી જાય પછી પાછા એ શું થઈ જાય, પણ એને તો દુકાન ચાલે. એમના વાઈફ આવ્યા છે ને આજે? હા, આવ્યા જ હશે. જો, કારણ કે મારે ગઈ રવિવારે જ વાત થઈ હતી, સોમવારે. મેં કીધું યોગેશભાઈ તમે સભામાં કેમ પાછા હમણાં બંધ થઈ ગયા? તાકે એવું છે કે રવિવારને દિવસે મારે ઘરાગી વધારે હોય. હવે હું જો સભામાં આવું તો અહીં બધું પહોંચી વળાય, એટલે માનવના મમ્મીને સભામાં મોકલી દઉં અને હું અહીંયા
દુકાન ચલાવી લઉં, એટલે અમારે પાછું એમ તો પાછું ચાલુ જ છે, પણ એ ઓછા અહીં દર્શન આલે રવિવારે. પણ એને કોઈ ખારો માણા દેખાય ને એટલે સીધો ક્યાં ધકેલે? લોયા ધામ જા, લોયા ધામ જા. એને પાછું એકાદ દાડા રજા પાડી તો રજાએ પાડે, એને લઈને આવે, એને ચાલુ કરી દે, પછી પાછા એ ધંધે લાગી જાય. બોલો લો. હા, પણ કહેવાનો મતલબ મારો એ કે આપણે એવી રીતે એકાદ બે જણાને લાવતા કરીએ તો ધીરે ધીરે આપણો હોલ છે ને વર્ષની અંદર તો નાનો પડવા માંડે. પણ આપણે શું જોઈએ? મહેનત જોઈએ, લક્ષ્ય બાંધવું જોઈએ આપણું. આ સંતોનું લક્ષ્ય હતું કે આપણને કોઈ જીવાત્મા મળે, એ જીવાત્માને એન કેન પ્રકારે કરી અને એને શું ઓળખાઈ દેવાના? ભગવાનને ઓળખાવાના. એવામાં એ પરોપકારી સંતો વિચરતા આ કોટિયા ગામના જંગલની અંદર ચાલતા હતા. એવાની અંદર ત્યાં એક જસો કરી અને ઘોડી ઉપર ભાઈ નીકળ્યો, પણ એકદમ આફડો બાફડો થઈ ગયેલો. અને આ સંતોએ જોયો, અને સંતો સામે કોની નજર ગઈ? પેલા જસાની નજર ગઈ. એટલે ઘોડા ઉપરથી જોયું, અને પેલાનો તો મગજ ક્રોધિત થઈ ગયેલો આખો. પેલા એ કીધું કે મારી ઘોડી તમારે લઈને ભડકી, ઓ સાધુ, અહીં કઈ વચ્ચે તમે લોકો આવ્યા? બોલો. પેલા સંતો કે ભાઈ અમને તો કઈ ખબર નથી તારી ઘોડી આવે છે ને ભડકશે અમને જોઈને, નકર અમે થોડા દૂર ઉભા રહે. પણ એટલો બધો ગુસ્સે થઈ ગયેલો, કારણ કે એ શિકાર કરવા માટે નીકળ્યો હતો જંગલમાં. શું શિકાર? અને શિકાર કરતા કરતા સંતો વચ્ચે આવી ગયા, ઘોડી સ્ટોપ થઈ ગઈ અને શિકાર જતો રહ્યો. અને એને કારણે એટલો બધો એના મગજની અંદર ગુસ્સો આવ્યો, એટલો બધો ગુસ્સો આવ્યો. આજ મને કહેતા દુઃખ થાય કે આજ સમાજની અંદર એટલી બધી વિકૃતિ પેદા થઈ છે. આજે એક પેરેન્ટ્સ મારી સાથે બપોર બેઠા હતા અને મને વાત કરતા હતા બધી. પછી મેં એને વાત કરી કે આજનો જમાનો એવો થઈ ગયો છે કે એક દિવસ એવો આવશે કે આપણે બધાને એમ જ વિચારવાનું કે ક્યારે મૃત્યુ આવશે ને ક્યારે ગયા કાંઈ નક્કી જ નથી. હમણાં અમે 2 દિવસ પહેલાં એક પધરામણી ગયા હતા, મને બાર રુદ્રએ કીધું, મને કંઈક સ્વામી એક વિડીયો આવ્યો, તમારે જોવો હોય તો. મેં કીધું હું? એટલે પછી તો અમે તો વિડીયો નહોતો જોયો, પણ એ વાત કરતો હતો કંઈ જેતલપુર એટલે આ જ જેતલપુર હશે મને એવું લાગે છે, કારણ કે ગુજરાતીમાં જ લખ્યું હતું. એ જેતલપુરની અંદર એક વ્યક્તિ ગુસ્સામાં આવી ગયો. એ ગુસ્સામાં એક સામેવાળો વ્યક્તિ હતો, ખુલ્લી બજારની અંદર ચપ્પુ લઈને દોડતો પાછળ ગયો, પકડીને સીધા 3-4 ચપ્પાના ઘા મારી દીધા. અને ઘા મારે એટલું જ નહીં, પેલાના શરીરમાંથી એટલું લોહી નીકળ્યું, ત્યાં 5 મિનિટ નહીં થઈ હોય, 2-3 મિનિટની અંદર તો 1 મિનિટ 2-3 મિનિટ નહીં, 1 મિનિટમાં તો ત્યાં શું થઈ ગયું? શ્રીપતમ શ્રીધરમ. આશ્ચર્યની વાત તો એ, ગુજરાત જેવા ગુજરાતની અંદર, આવડા ગામડાની અંદર સીસીટીવી કેમેરાની અંદર દેખાય કે અહીંયા 2-3 વ્યક્તિઓ ઊભા જોવે છે. પાછું રસ્તાની અંદર એક વ્યક્તિ આવે છે, એક વ્યક્તિ જાય છે સાયકલ લઈને, અને આ વચ્ચે આ વસ્તુ ચાલે છે, તોય એક પણ વ્યક્તિ એને પકડીને રોકવા માટેનો પ્રયત્ન પણ નથી કરતો. વિચારો, આજ દિવસ સુધી મેં તો એવું સાંભળ્યું હતું કે સિટીમાં આવું થાય અને બધા વિચારે, અથવા વિદેશોમાં આવું થાય કે ભાઈ એને જે હોય તે આપણે કાંઈ લેવા દેવા. પણ આજ ગામડાની અંદર પણ આ ન્યુસન્સ આવતા જાય છે. વિચારો તો કે કોકને ત્યાં કંઈક થતું હોય તો કોઈ રોકવા પણ તૈયાર નથી, અને એને મારી નાખ્યો. બોલો, 1 મિનિટની અંદર એને ત્યાં તે પતાવી દીધો. એ જોયો તો કાલે બીજો વિડીયો મોકલ્યો એણે મને. મેં કીધું ભાઈ તું આ બધા આવા ના મોકલીશ હે? તઈ કંઈક એમપીનો કે યુપીનો હતો. હોટલની અંદર મેનેજર હોટલની ખુરશી ઉપર બેઠો છે અને લોખંડનો આવડો રોડ લઈને આવ્યો. પેલો કંઈક મોબાઈલમાં આમ કરતો હતો, એટલે મોબાઈલમાં બહુ ધ્યાન ના આલું, થોડું આમ બહાર બી ધ્યાન રાખવું, કોઈક આવીને જાય છે, ઊભો છે, ગયો. હા, નકર મોબાઈલમાં હોય ને કોઈક આવીને ખિસ્સામાંથી કંઈક લઈને વયું જાય, અને ક્યારેક કંઈક આવી રીતે રોડ બોલ લઈને ફાટ લઈને પાછળથી મારે ને તો મોબાઈલમાં મોઢું વયું જાય છે. તઈ 2 રોડ માર્યા ને તઈ તે હુડાઈ દીધો. બોલો, એને કેટલા? 2 રોડમાં તો ન્યા. જય સ્વામિનારાયણ. પાછો સંતોષ ના થયો, ગયો પાછો 1-2 સેકન્ડ કે 5 સેકન્ડ થઈને પાછો આવ્યો. પાછો આવીને પેલો મરી ગયેલો એના મોઢા પર મારવાનું ચાલુ કર્યું. બોલો, ક્યાં ઊભો થવો જોઈએ? બોલો, આટલી ક્રૂરતા આજે આ કળિયુગની અંદર ચાલુ થઈ ગઈ છે. આ જસાના મગજની અંદર ક્રોધ વ્યાપ્યો ને
તો જે એણે કમરે પેલો ચામડાનો ચાબુક જેવું કંઈક બાંધ્યું હશે, ચામડાની ચાબુક, એ લીધી અને લઈ અને સાધુઓને શું કરવા લાગ્યો? મારવા લાગ્યો. બોલો, એટલી ચાબુકો મારી, એટલી મારી, થાકી ગયો વ્યક્તિ. થાકીને જ્યારે ચાબુક મૂકે છે ત્યારે સંતોએ જસાને કીધું કે ભાઈ, બોલો શબ્દ કેવો વાપર્યો? ભાઈ, તું થાકી ગયો હોય તો હવે તું એક અમારી હિતની વાત સાંભળીશ નહીં. પણ આ સાધુની ધીરજ કેટલી હશે વિચારો તમે. સંતોની ધીરજ કેટલી હશે? આટલો માર ખાધા પછી પણ શું બોલ્યા? ભાઈ, તારા હિતની એક વાત કરીએ, તું સાંભળીશ? બોલો. અને જ્યારે આટલું સહન કરીને એ સંતો જ્યારે ભગવાનને ઓળખાવતા હતા ને, ત્યારે સહેજે સહેજે જીવના માણસના જીવની અંદર હા પડી જતી હતી કે નહીં, આ ભગવાન સ્વામિનારાયણ અને આ ભગવાન સ્વામિનારાયણના સાધુની આગળ આપણી તો બધી દિનતા શું થઈ જાય? ઝીરો બની જાય. જસાના મનની અંદર તરત વિચાર આવ્યો કે આટલા માર્યા, હું થાકી ગયો, અને છતાં આ સાધુ શું કહે છે? તારા હિતની વાત કેવી છે, તું સાંભળીશ? શું હિતની વાત કહેશે? મારે સાંભળવી તો જોઈએ જ. પછી કરવું ના કરવું એ તો આપણા હાથમાં છે ને. જસાએ કીધું, હા, આટલા માર ખાધા પછી કંઈક કહેવું હોય તો કહી દો, હવે સાંભળી લઈશ તમારું. અને આટલું જ્યાં બોલ્યા ને જસો, ત્યાં સંતોએ કીધું, ભાઈ, આ મનુષ્યનો દેહ ભગવાને આપ્યું છે ને, આ કોઈને મારવા માટે, કોઈને કાપવા માટે નથી આપ્યો. આ જીવન ભગવાને છે ને અણમોલું જીવન આપી અને પોતાનું આત્યંતિક કલ્યાણ કરવા માટે આપ્યું છે. નિસ્વાર્થ ભાવના સાધુના આવા એકદમ નિસ્વાર્થ વચન જ્યારે જસાના મનની અંદર, કાનની અંદર ગયા અને વિચાર ચાલુ થઈ ગયો કે આહા, આટલું માર્યા પછી પણ આ સાધુ મને ઠપકો નથી આપતા, મારા જીવનને સુધારવા માટેની વાત કરે છે. અને ત્યારે જસાને થયું કે આ સાધુના શરણમાં પડવામાં મજા છે, આની સામા થવામાં મજા નથી. જસાભાઈ તઈને તઈ સંતોના ચરણની અંદર પડ્યા. સંતોએ વર્તમાન ધરાવ્યા. વર્તમાન ધરાવીને કંઠી પહેરાવીને કીધું કે આજથી હવે દારૂ ના પીતો, ચોરી ના કરતો, માંસ ના ખાતો, વ્યભિચાર ના કરતો, ભગવાનનું ભજન કરજે, ભગવાનની સેવા કરજે. અને આ તારો જ્યારે અંત સમય આવશે ને, છેલ્લો શ્વાસ ચાલતો હશે, ત્યારે જા જસા, અમે તને વરદાન આપીએ છીએ કે ભગવાનને લઈને આવ. કોણ લેવા માટે આવશું? અમે લેવા આવશું. વિચારો લો તમે. હા, સંતો એન કેન પ્રકારે જીવાત્માને ભગવાન ઓળખાવા માટે જ વિચરતા હતા. અને ત્યારે જસાને એમ થયું કે હું એક કલ્યાણનો ભાગીદાર થઉં અને મારા ઘરના રહી જાય તો હું વફાદાર કહેવાવ. સંતોને વિનંતી કરી, મારા ઘેર પધારો, થોડા દિવસ રોકાવ, સત્સંગ કથા વાર્તા કરો અને અમારા ઘરના પરિવારજનોને બધાને વર્તમાન ધરાવી અને હું બનાવો? સત્સંગી બનાવો. અને આપણો સત્સંગનો ઇતિહાસ એવું કહે છે કે પછી સંતો એના ઘેર ગયા, કથા વાર્તા અને રોજ રોકાયા, ભજન ભક્તિ થયા અને આખો ઘર સત્સંગી થયું. વિચારો લો તમે. હા, કેટલું થયું? આખું ઘર સત્સંગી બન્યું. કહેવાનો મતલબ મારો એ છે કે જ્યારે આપણી અંદર મહિમા વધતો જાય ત્યારે એ મહિમા હું અને તમે બીજાને કહેશું ત્યારે એને ઓળખાણ થશે. હા, તમારી પાસે સારામાં સારું એકદમ લંડનની અંદર કોહિનૂર છે, એ લાવીને તમને આપી દીધેલો હોય ખાનગીમાં, પણ એ કોહિનૂર તમે કોઈને ઓળખાવો નહીં, બતાવો નહીં, ત્યાં સુધી કોઈને એ કોહિનૂરનો મહિમા સમજાય નહીં. હા, આજ તો એક ગામમાંથી વાત આવી મારી જોડે. બોલો સ્વામી, મેં કીધું હું કે એક ગામમાં ચર્ચા ચાલુ થઈ. મેં કીધું હું થયેલા? હજુ માંડ બધી બંધ કરી છે હમણાં તા. કે સ્વામીએ 50 લાખ રૂપિયા કોકને વ્યાજે આલ્યા છે હમણાં, એવી વાત આવી છે કે. મેં કીધું એને લેતો હોય, કોને આલ્યા છે આપણે લઈ આવીએ પાછા એ જોડેથી. તઈ મંદિર મેં કીધું અમથું બાકી જ છે, મારે પૂરા કરવો જલ્દી. મેં કીધું બોલો લા.
તઈ આવું છે આ દુનિયાની અંદર. પાછું મને એક પ્રૂફ આપ્યું, બોલો. મને કે એક ભાઈ છે ને એ તમને રોજ દર મહિને હપ્તા આપવા આવે છે ને. મેં કીધું કોડાઈ મારા હપ્તા આપવા નહીં આવતો, આ જે બનાવે છે એને આપીને ગયો છે એના હપ્તા ભરવા મને આવે છે, કે આ તમે આમાં વાપરજો એમ. બોલો, પ્રૂફ સાથે. મેં કીધું વાહ, જોરદાર વાત લઈને આવ્યો આવો. બોલો, હવે આમાં તો મને ધીરે ધીરે ઓલા સ્વામીની જોડે થડખાઈ દે ને આ લોકો, કે સ્વામી તો કમલમ બાજુમાં છે એટલે નેતાઓ જોડે બધી રીતે કમ્પ્લેટ થઈ ગયા છે. એમાં જો હમણાં હોલનું ઉદ્ઘાટન થાય ને બાપજીને બોલાવો ને તો હા અડધું કોમ વાતો કરવા માંડે કે હવે સ્વામી રાજકારણમાં પણ પડી ગયા છે. હવે ધીરે ધીરે વાંધો આવશે. બોલો લો. હા, એટલે દુનિયાને કંઈ આપણે કંઈ કોઈને ડાટા મારવા જવાના નથી, એને કંઈ સમજાવવા જવાના નથી, પણ આપણે જે સત્ય હકીકત જાણીએ છીએ એ તો આપણે બીજા બે જીવને કહી શકીએ કે ના કહી શકીએ? હે તો પછી મેં કીધું 50 લાખ હોત તો હું ક્યારનો અહીં રહું. હે કૂદાકૂદ કરીને બનાવી નાખ્યું હોય, જેટલું જાય એટલું જલ્દી પૂરું કરે. તો પછી એટલે આવું છે. પરંતુ મારો કહેવાનો મતલબ એ કે દુનિયાને જે કહેવું એ ભલે કહેતા હોય, પણ મારા તમારા હૃદયની અંદર હા પડવી જોઈએ કે આ ઠાકોરજી મહારાજ સાચા મને મળ્યા છે, એને ઓળખાવનારા ગુરુજી સાચા મળ્યા છે, આવા એકાંતિક સાધુઓ નિયમ ધર્મવાળા સાચા મળ્યા છે, અને આ બધા હરિભક્તોની સાથે રહેવા મળ્યું છે, એ મારું પરમ કલ્યાણ છે. આટલું જો જીવમાં આ પડી જાય તો મારો ને તમારો છેલ્લો જન્મ થઈ જાય ને થઈ જ જાય. એમાં કોઈ મીખ મેન નથી. એટલે આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે બસ આપણને દિન પ્રતિદિન ભગવાનનો મહિમા વધતો જાય, સંતોનો મહિમા વધતો જાય, ભક્તોનો મહિમા વધતો જાય, અને જીવન મારું અને તમારું દિન પ્રતિદિન મહિમાથી ભરાતું જાય, એવી આજે ઠાકોરજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી આજે થોડી વહેલી કથા પૂર્ણ કરું છું. ત્યારબાદ હવે આપણે કથા બાદ સંતોના પ્રવચનનો લાભ લેશું. તો અત્યારે બધાને કથાના વિરામે બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.